બે બસ સેક્શન માટે એટલે કે બે બસ વિભાગ માટે સર્ક્યુલેટિંગ કરંટ પ્રોટેક્શનને આકૃતિ સાથે સમજાવો. તો જો આ તમે આકૃતિમાં જોઈ શકતા હોય તો અહીંયા તમારી પાસે બે અલગ અલગ બસ સેક્શન છે અથવા તો બે બસ ઝોન છે. આ બસ ઝોન 1 છે, આ બસ ઝોન 2 છે. આ બંને ઝોનને એકબીજા સાથે કનેક્ટ કર્યા છે આ કપલરની મદદથી, જેને કહેવાય છે બસ કપલર. તો બસ કપલ કરવા માટે બસ કપલરનો યુઝ થાય છે. દરેક ઝોનની અંદરમાં જો તમે જોતા ને તો એક ઇનકમિંગ પાવર ટ્રાન્સફોર્મર છે. આ ઇનકમિંગ પાવર ટ્રાન્સફોર્મર બસ ઝોન 2 માટે છે, આ ઇનકમિંગ પાવર ટ્રાન્સફોર્મર બસ ઝોન 1 માટે છે. બસ કપલર એની રીતે કામ કરશે, જ્યારે એ કનેક્ટેડ હશે તો બંને બસ પરનો લોડ એકબીજા સાથે શેર થશે અને બંને ટ્રાન્સફોર્મર આ રીતે લોડ શેરિંગ ઉપર બે અલગ અલગ ફીડર જે એમાંથી બહાર નીકળે છે એને લોડ શેર કરશે અથવા તો ટ્રાન્સફર કરશે અથવા તો એ લોડને ફીડ કરશે, સાદી ભાષામાં કહીએ તો. તો અહીંયા આગળ આ બે આઉટગોઈંગ ફીડર તમારા બી અને સી છે, અહીંયા આઉટગોઈંગ ફીડર ઈ અને એફ છે. જો તમે જોતા હોય તો અહીંયા આગળ ટ્રાન્સફોર્મરના ન્યુટ્રલ સેક્શનની અંદરમાંથી તમે એક સીટી લગાડી છે, જો દેખાય છે આ કાઇન્ડ ઓફ સીબીસીટી હોય, કોર બેલેન્સ કરંટ ટ્રાન્સફોર્મર. આ ન્યુટ્રલ સેક્શનમાં એટલા માટે લગાડી છે કે એ ચેક કરી શકે કે અર્થ ફોલ્ટ થયો છે કે કેમ. એટલા માટે જો તમે જોતા હોય તો બંને ઝોનના ઇનકમિંગ પાવર ટ્રાન્સફોર્મરના સ્ટાર પોઈન્ટને ન્યુટ્રલ જે બન્યું એને ગ્રાઉન્ડ કર્યું છે અને એમાં તમે સીટી લગાડી છે. એની અંદર એક ચેક રિલે લગાડેલી છે. તો આ ચેક રિલે જે છે એ અને આ ફોલ્ટી રિલે જે છે એ બંને એકબીજા સાથે બસમાં ફોલ્ટ થયો છે કે કેમ એ ચકાસશે અને પછી ઓપરેટ થશે. હવે ધારો કે કોઈ એક ઝોનમાં ફોલ્ટ થાય છે, સમજો કે આ ઝોનમાં તમારો ફોલ્ટ થયો છે, તો એ ઝોનના બધા સર્કિટ બ્રેકર સ્ટ્રીપ થાય છે અને બસ કપલર પણ ઓપન થશે. તો કેવી રીતે ઓપન થશે? તો કે ધારો કે અહીંયા આ બસ પર ફોલ્ટ થયો છે, તો આ બસ પર ફોલ્ટ થયો છે તો અહીંયા જો તમે જોતા હોય તો આ તમારી એક ઇનકમિંગ સીટી છે, આ બંને તમારી આઉટગોઈંગ સીટી છે, જેના કનેક્શન અહીંયા આગળ આ બસ કપલર 1 સાથે અહીંયા આગળ તમે જોઈ શકો છો. તો આ 3 સીટી અહીંયા આગળ આ 3 સીટી સાથે બેલેન્સ થયેલી છે. હવે જેવો ફોલ્ટ થશે તો કોઈ એક સીટીમાંથી કરંટ જતો બંધ થઈ જશે. એ જે બંધ થશે તો એ તરત જ આ રિલેને દેખાશે, જેના કારણે આ રિલેની કોઇલમાં ડિફરન્સનો એક કરંટ ફ્લો થશે જે એને એનર્જાઇઝ કરશે. એ જ કરંટ અહીંયા આગળ સર્ક્યુલેટિંગ થઈ રહ્યો છે આ બંને ન્યુટ્રલ પોઈન્ટની અંદરમાં, તો ચેક રિલે પણ એ ફોલ્ટ જ જોશે. જો ફોલ્ટ થવાના કારણે આ તમારું બ્રેકર એનર્જાઇઝ થશે એટલે કે આ પ્લન્જર તમારું એટ્રેક્ટ થશે અંદરની તરફ એટલે આ કોન્ટેક્ટ ક્લોઝ થશે. સિમિલરલી આ પ્લન્જર પર અંદર અટ્રેક્ટ થશે એટલે કે આ કોન્ટેક્ટ ક્લોઝ થશે. એટલે કે ટ્રીપ કોઇલને પોઝિટિવ અને નેગેટિવ સપ્લાય મળવાના કારણે ટ્રીપ કોઇલ એનર્જાઇઝ થશે અને એ બી સી અને ડી આ ચારે ચાર તમારા બ્રેકર ઓપન થઈ જશે એટલે કે બસ કપલર તમારું ઓપન. એટલે કે આ ફોલ્ટી બસ જે હતો આ ફોલ્ટી બસ હવે આઇસોલેટેડ થઈ ગયો અને આ હેલ્ધી બસ જે છે એ પોતાનું કામ ચાલુ રાખશે. તો આ રીતે સર્ક્યુલેટિંગ કરંટ પ્રોટેક્શન બે અલગ અલગ બસ માટે પણ આપી શકાય છે. તો અહીંયા આગળ જો જુઓ તો આ કરંટ જે ઇનકમિંગ હતો એ અને આઉટગોઈંગ કરંટ હતો એના સમ બરાબર જ થતું હતું એટલે કે KCL ના સિદ્ધાંત ઉપર જ કામ કરતું હતું. એટલે કે આ પ્રોટેક્શન એ સર્ક્યુલેટિંગ કરંટ પ્રોટેક્શન જ છે. તો આ રીતે બે અલગ અલગ બસ સેક્શન માટે સર્ક્યુલેટિંગ કરંટ પ્રોટેક્શન કામ કરે છે.